જોવા મળી રહી છે। તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય તથા જૂનાગઢ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢના કલેક્ટર તેમજ પ્રમુખ અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને રેડ ક્રોસ આપના દ્વારે કાર્યક્રમ યોજાયો હતો। આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ કલેક્ટર તેમજ પ્રમુખ અનિલ કુમાર રાણાવસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જૂનાગઢમાં રેડ ક્રોસ સંસ્થા 100 વર્ષથી અવિરત નાગરિકોની સેવા નિસ્વાર્થ ભાવે કરી રહી છે। એ ખૂબ જ અદ્ભુત વાત છે। જૂનાગઢમાં ટૂંક સમયમાં બ્લડ બેંક શરૂ થશે એ ખૂબ જ ગૌરવની વાત છે। ત્યારે કલેક્ટરે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જૂનાગઢ રેડ ક્રોસ સોસાયટીને આધુનિક સેન્ટર બનાવવા માટે બનતી તમામ મદદ કરવા ખાતરી આપી હતી। સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોવિડ મહામારીમાં રેડ ક્રોસ સંસ્થાએ લોકોને ખૂબ જ મદદ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સેવા પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરતી વૈશ્વિક સંસ્થા એટલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જે 1920થી અવિરત રીતે ભારતભરમાં આરોગ્ય સેવાઓ અને કુદરતી આપત્તિ સમયે બચાવવાની રાહત કામગીરી માટે કટિબદ્ધ છે। ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લાની શાખા દ્વારા આવનારા સમયમાં કાર્યરત થનાર બ્લડ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક સહિતના વિવિધ પ્રકલ્પો જૂનાગઢ જિલ્લાના લોકોની આરોગ્યની સુખાકારીમાં વધારો કરશે। કાર્યક્રમના આરંભે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકો માટે 1 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। કાર્યક્રમના આરંભે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખાના ચેરમેન મહેન્દ્ર મશરૂ દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું અને આભાર વિધિ ડોક્ટર મહેશ વારાએ કરી હતી। હું ડૉક્ટર અજય દેસાઈ, વાઇસ ચેરમેન ગુજરાત રેડ ક્રોસ। રેડ ક્રોસ આપના દ્વારે કાર્યક્રમ એ અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ એ આપ્યો છે અને એ અંતર્ગત દરેક જિલ્લામાં રેડ ક્રોસની પ્રવૃત્તિઓના વ્યાપની સાથે સાથે લોકોની સેવાકીય પ્રવૃત્તિઓનો પણ વ્યાપ વધે એનો પણ એક ઉદ્દેશ્ય છે। તે અંતર્ગત દરેક જિલ્લામાં જઈ 5 પ્રોજેક્ટો ચાલુ કરવા, બ્લડ બેંક, ડેન્ટલ ક્લિનિક, ફિઝિયોથેરાપી સેન્ટર, જેનરિક મેડિકલ સ્ટોર અને ક્લિનિકલ લેબોરેટરી, આ 5 પ્રોજેક્ટો ચાલુ દરેક જગ્યાએ થાય અને દરેક વ્યક્તિને બ્લડ ઇઝીલી અવેલેબલ થઈ જાય એનો એક અભિગમ છે મેઇન। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજ્ય અને જૂનાગઢ જિલ્લા શાખા દ્વારા આરોગ્ય આપને દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો અને આ જે રેડ ક્રોસ સોસાયટી કાર્યક્રમ યોજ્યો છે ખાસ તો એવું હતું કે હવે જિલ્લામાં એક બ્લડ બેંકની શરૂઆત એ લોકો કરવા જઈ રહ્યા છે। છેલ્લા 100 વર્ષથી આ સંસ્થા જૂનાગઢમાં કાર્યરત છે। ઘણી બધી જગ્યાએ એમની અવારનવાર મદદ મળતી રહે છે।